હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશની અંદર સેમ 2 આપણે યુનિટ 2 જોઈ રહ્યા હતા. એની અંદર આપણે આજે જોવાનું છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 છે એની અંદર એક સરસ મજાની સ્ટોરી છે, બરાબર. એની અંદર કીધું છે લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. એક સરસ મજાની વાર્તા છે. આની અંદર આપણને બે પિક્ચર આપેલા છે. એના અંદર કહી શકીએ કે એક કેમલ છે અને એક લાયન છે, બરાબર. તો કેમલ જે છે એ મોસ્ટ ઓફ ક્યાં આપણને જોવા મળે છે? રણ પ્રદેશની અંદર જોવા મળે છે. અને લાયન છે એ આપણને ક્યાં જોવા મળે છે? જંગલની અંદર જોવા મળે છે. તો બંને એકબીજાના જે વિસ્તાર જે છે, જે વિસ્તારની અંદર જે પોતે સારામાં સારું પ્રદર્શન કરી શકતા હોય એની વાત કરે છે. તો ઊંટ જે છે એ ઊંટ રણની અંદર, રેતીની અંદર કયું કામ કરી શકે છે તે કહે છે, અને કેવી પરિસ્થિતિનો સામનો કરવા પડે છે તે કહે. અને આ બાજુ લાયન જે છે એ જંગલની અંદર કઈ પરિસ્થિતિનો સામનો કરવા પડે છે તેની વાત કરે છે, બરાબર. તો આપણે આ જોઈએ એક્ટિવિટી ધ શીપ ઓફ ડિઝર્ટ. શીપ એટલે શું? વહાણ, બરાબર. અને ડિઝર્ટ એટલે શું? ડિઝર્ટ એટલે રણનું વહાણ. લાયન કહે છે રોઅરિંગ એટલે ગર્જના કરીને કહે છે હુ આર યુ, તું કોણ છે? લાયન જે છે ગર્જના કરીને કહે છે કે હુ આર યુ, તું કોણ છે? કેમલ કહે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, બરાબર. ઊંટ તો બહુ ઊંચો હોય છે, આપણે જોયું છે બધા, એટલે નીચે તરફ જોઈને કહે છે. કોના તરફ જોઈને કહે છે? એટ ધ લાયન, સિંહ તરફ જોઈને કહે છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. શું કહે છે? આઈ એમ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ, એટલે હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છે? એટલે લાયન કહે છે ડોન્ટ યુ નો મી, શું તું મને જાણતો નથી? હું કોણ છું? તો કે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કિંગ એટલે કે રાજા, અને ક્યાંનો રાજા છું? ફોરેસ્ટનો. હું જંગલનો રાજા છું. કેમલ કહે છે આર યુ, અરે તું, ઓ આઈ સી, અરે મેં જોયું કે તું જંગલનો રાજા છે. ચાલો, કાંઈ વાંધો નહીં, બરાબર છે. લાયન કહે છે, શું કહે છે લાયન? યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. યુ કોલ, તું સમજે છે. શું સમજે છે? યોર સેલ્ફ એટલે તારી જાતને શું સમજે છે? શીપ ઓફ ધ ડિઝર્ટ એટલે રણનું વહાણ સમજે છે. હાઉ કેન યુ બી અ શીપ, તો તું વહાણ કઈ રીતે છે? તું એમ કે હું રણનું વહાણ છું, તો તું વહાણ કઈ રીતે છે? યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છે, તું કઈ રીતે વહાણ થઈ ગયું? તો કેમલ કહે છે લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ, પગના જે નીચેના પંજા આવે. કહે છે ધે આર ઠીક એન્ડ પેડેડ, તે કેવા છે? ઠીક એટલે જાડા છે, અને પેડેડ એટલે ગાદીવાળા છે. કેવા છે? જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ સન એટલે ગરમ સૂર્ય જે છે કે ગમે એટલો તડકો પડે, ડઝ નોટ બર્ન ધેમ, બર્ન એટલે સળગાવવું, બરાબર, અથવા દઝાડવું, એને દઝાડી શકતા નથી. લાયન કહે છે માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ ગાદીવાળા છે. સિંહ પણ નીચું ન મૂકે, કહે છે મારા પગ પણ ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. થોર્ન્સ એટલે કાંટા. શું? થોર્ન્સ એટલે કાંટા. ડોન્ટ પ્રિક ધેમ, ડોન્ટ એટલે નથી, પ્રિક એટલે અંદર લાગવું, ખૂંટી શકવું. એન્ડ ધેન આઈ કેન રન 80 km/h. અને તેથી જ હું આઈ કેન રન દોડી શકું છું. કેટલું દોડી શકું છું? 80 km/h. કલાકની અંદર હું 80 કિલોમીટર જેટલું દોડી શકું છું. કેમલ કહે છે ધેટ ઇઝ ટ્રુ, વાત સાચી છે તારી. યુ કેન રન 80 km/h ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. શું કહે છે કે યુ કેન રન 80 km/h, કે કલાકમાં તું 80 કિલોમીટર દોડી શકે છે, પણ ક્યાં દોડી શકે છે? ઇન ધ ફોરેસ્ટ, જંગલની અંદર તો તું 80 કિલોમીટર દોડી શકે છે. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર, અ કિલોમીટર એટલે 1 કિલોમીટર, કે 1 કિલોમીટર પણ ક્યાં દોડી શકે છે? હોટ સેન્ડ, કે ગરમ રહેતી હોય એમાં ત્યાંથી 1 કિલોમીટર પણ દોડાઈ ગઈ? જંગલમાં તો દોડતો હશે. લાયન કહે છે મે બી નોટ, બટ કદાચ ન દોડી શકું, પરંતુ એમ કહે છે. એટલે એ અહીંયાથી પોતાની વાત જે છે એ આગળ જતા અટકાવે છે.
કેમલ કહે છે ઇન્ટરપુટિંગ. ઇન્ટરપુટિંગ એટલે વચ્ચે બોલવું. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ? શું કહે છે કે એન્ડ યુ કાન્ટ લીવ, તું ન રહી શકે, વિધાઉટ વોટર, પાણી વિના ન રહી શકે. કેટલા દિવસ? ફોર અ વીક, એક અઠવાડિયા સુધી તું પાણી વિના પણ રહી શકે નહીં. કેન યુ? ખરું રે? લાયન કહે છે નો આઈ કાન્ટ, ના હું રહી શકું ના. આઈ નીડ વોટર એવરી ડે, મને તો દરરોજના પાણી જોઈએ. શું કહે છે? આઈ નીડ વોટર એવરી ડે, મને દરરોજ પાણી જોઈએ છે. બટ ડોન્ટ ટેલ મી, પરંતુ મને એ કહેતો નહીં. કેન યુ ડુ વિધાઉટ વોટર, તું પાણી વગર રહી શકે? મને તો તું કહે છે મને તો દરરોજના પાણી જોઈએ, તું મારી વાત જવા દે. શું કહે છે? મારી વાત જવા દે, તું રહી શકે? કેમલ કહે છે યસ આઈ કેન, હા હું રહી શકું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. શું કહે છે કે જંગલની અંદર કોઈ રિવર નથી, નદી નથી, કે કોઈ ડિઝર્ટ નથી, સોરી લેક નથી, સરોવર નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. બોધર એટલે ચિંતા કરવી. શું કરવી? ચિંતા કરવી. કોના માટે? શું નથી? ડઝ નોટ બોધર મી, મારા માટે એ ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. બરાબર, એક બોટલ એટલે 1 લીટર. એવી કેટલી લીટર પી જાય? 200 લીટર પાણી એક જ સમયે હું પી જાઉં. પછી તો મારે શું ચિંતા? લાયન કહે છે રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સાચી વાત છે, તારે તો બહુ મોટું પેટ છે. કેમલ કહે છે પ્રાઉડલી. પ્રાઉડલી એટલે ગર્વથી કહે છે. શું કહે છે? યસ, હા, આઈ હેવ અ બિગ સ્ટમક, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. ફોર અ વીક એટલે અઠવાડિયા માટે પાણીને શું કરું છું? સ્ટોર કરું છું, સંગ્રહ કરું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક ઇવન, અને ખાવાનું તો હું 2 અઠવાડિયા સુધી ભેગું કરી રાખું. 2 અઠવાડિયા સુધી ખાવાનું મારી પાસે ન હોય તો મને ચાલે. લાયન કહે છે શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે તો સિંહને મજા આવવા લાગી. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? એને નવાઈ લાગી કે ખોરાક બી કઈ રીતે સંગ્રહ કરી નાખે છે. કેમલ કહે છે નો આઈ ડોન્ટ, ના હું ન કરી શકું. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. પેટમાં નથી કરતો, પણ હું ક્યાં કરું છું? હમ્પમાં કરું છું. હમ્પ એટલે જે ઊંટ જે છે એના જે ખૂંડનો ભાગ આવે છે એને શું કહેવાય છે? હમ્પ. એની અંદર હું સંગ્રહ કરી શકું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. એક જ સમયે લોટ ઓફ ફૂડ, પુષ્કળ પ્રમાણમાં ખોરાક ખાઈ લઉં. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. બરાબર, કે એક સમય મને ખાવાનું મળે ત્યારે પુષ્કળ ખાઈ લે, પછી 15 દિવસ સુધી મને કોઈ પ્રકારનું ખાવાનું જોઈએ નહીં. લાયન કહે છે ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. અરે આ તો રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ, પણ તું ખાય શું છે? કે તારી વાત સાચી છે, તો પણ તને 15 દિવસ સુધી ન જોઈએ, પણ કંઈ ખાતો તો હશે ને. ખાય છે શું? લાયન કેમલ કહે છે ધેર આર થોર્ની બઝીસ ઇન ધ ડિઝર્ટ. થોર્ની એટલે કાંટાવાળા. કેવા? કાંટાવાળા. બઝીસ એટલે ઝાડી. જંગલની અંદર શું, સોરી રણની અંદર શું છે? કાંટાવાળી ઝાડી હોય છે. આઈ ઈટ થોર્ન્સ, હું તો કાંટા ખાઈ જાઉં. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. મારી જે થીક ટંગ જે છે, જાડી જીભ જે છે, જાડી જીભમાં આ કાંટા પ્રિક થતા નથી, એટલે લાગતા નથી. લાયન કહે છે હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત. આ તો કેવું અદ્ભુત કહેવાય કે તને તો કાંટા પણ ન લાગે. લાયન કહે છે હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત. કેમલ કહે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડિઝર્ટ. તું મારી સાથે રણમાં ચાલ. લાયન કહે છે નો પ્લીઝ, ના ના, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. બર્નિંગ સેન્ડ એટલે દઝાડતી રેતીમાં હું વોક કરી શકું નહીં, ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. કે હું સ્ટોર ન કરી શકું શું? ફૂડ પણ નહીં ને વોટર પણ નહીં. ખાવાનું ને પીવાનું હું સંગ્રહ કરી શકું નહીં. અને બીજું કે હું કાંટા ન ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક. ગુડ બાય, આવજે, એન્ડ ગુડ લક, તારું નસીબ સારું રહે. ઓ શીપ ઓફ ધ ડિઝર્ટ. અરે જંગલના રાજા, તારું નસીબ સારું રહે. તારી રીતે તું જતો છે તો તું જવા માંડ, મને તું લઈ જતો નહીં. બરાબર. એક ચિત્ર આપેલું છે સરસ મજાનું, કેમલનું ચિત્ર છે. બરાબર. એની અંદર આમાં એક એક અક્ષર લખેલા છે અને બાકીના આપણે લખવાનું છે. અહીંયા પી છે એટલે અહીંયા આવશે હમ્પ, અહીંયા આવશે સ્ટમક, અહીંયા આવશે પ્રિક, અહીંયા આવશે થોર્ન્સ, આ છે સેન્ડ, આ છે ફીટ. બરાબર. તો આવી રીતે આપણે એ લખી શકીએ.
અહીં એક્ટિવિટી આપેલી છે. વર્ક ઇન પેર્સ. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ. બરાબર, બે કોલમ આપેલી કેમલ ને લાયન. તો આની અંદર કેમલની અને લાયન જે છે બંનેના સેન્ટેન્સ મિક્સ આપેલા છે. અહીંયા આપણે છૂટા પડવાના છે. તો દાખલા તરીકે શીપ ઓફ ડિઝર્ટ, રણનું વહાણ, એટલે શેમાં આવશે? કેમલ. થોર્ન્સ કાન્ટ પ્રિક ઇટ. થોર્ન્સ એટલે કાંટા તેને વાગી શકતા નથી. બરાબર, એટલે શું આવશે આની અંદર? હેઝ થીક પેડ્સ, એને પણ ગાડીવાળા પગ જે છે. બરાબર, શેમાં આવશે? થીક પેડ, થીક પેડ્સ. બંને નીડ્સ વોટર એવરી ડે, દરરોજના પાણી જોઈએ. કોને જોઈએ? લાયનને જોઈએ. કેન સ્ટોર વોટર ફોર 2 વીક, 2 અઠવાડિયા માટે પાણી સંગ્રહ કરી શકે. કોણ? કેમલ. કેન નોટ ઇટ થોર્ની ફૂડ, કાંટાવાળા ખોરાક ખાઈ શકે નહીં. લાયનમાં. કેન રન 80 કિલોમીટર એન અવર, કલાકમાં 80 કિલોમીટર ચાલે છે. એમાં આવશે લાયનમાં. કિંગ ઓફ ફોરેસ્ટ, જંગલનો રાજા, પણ લાયનમાં આવશે. અલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ, એને પણ પગમાં ગાદી છે. ડઝ નોટ ઇટ એવરી ડે, દરરોજ ખાતો. ડઝ નોટ ઇટ એવરી ડે, દરરોજ ખાઈ શકતો, દરરોજ ખાતો નથી. શેની અંદર આવશે? કેમલની અંદર આવશે. એવી રીતે અહીંયા એમ કીધું છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. બેમાંથી કોઈ પણ એક વિશે આ જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને આપણે અહીંયા લખી નાખવાના છે. બરાબર, જેથી કરીને આપણે આ એક પેરેગ્રાફ બની જાય. બરાબર, આપણે જે આપણે કોષ્ટક જોઈએ એ કોષ્ટકમાંથી કોઈ પણ કેમલ અથવા તો લાયન એના વિશે અહીંયા આપણે લખવાનું છે. બરાબર, ત્યારબાદ આગળની એક્ટિવિટી છે એની અંદર એમ કીધું છે કે વર્ક ઇન પેર, ગ્રુપમાં કામ કરો. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. યસ અથવા નો વડે આપણે જવાબ આપવાનો છે. બરાબર, આપણે પહેલો સવાલ જોઈએ. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ સ્ટમક? કેમલ સ્ટમકમાં ખોરાકનો સંગ્રહ કરે છે? નો. કેમ? તો કે એની અંદર આવે હમ્પની અંદર કરે છે, એટલે સ્ટમક અહીંયા આપ્યું છે એટલે નો આવશે. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? ગરમ રેતીમાં સરળતાથી ચાલી શકે. કોણ? કેમલ. તો કે યસ. આર ધ થોર્ની બસીસ ઇન ધ ડિઝર્ટ? થોર્ની બસીસ એટલે કાંટાવાળી ઝાડી છે રણમાં. યસ. કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ? એક સમયે. લાયન થોડી પીવે છે. કોણ પીવે છે? કેમલ, એટલે આવશે નો. ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? શું જવા માટે, સાથે જવા માટે તૈયાર થઈ જાય છે? ના, એટલે નો. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. 1-2 શબ્દોમાં. હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? એક સમયે કોણ વધારે ખોરાક ખાય છે? કેમલ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? કેમલની ફીટને કોણ હર્ટ નથી કરી શકતું? તો કે હોટ સેન્ડ. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડિઝર્ટમાં રણમાં કોણ ઝડપથી દોડી શકે? કેમલ. વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? ડિસ્ટર્બ ખલેલ પહોંચાડી શકે. કોણ નથી ખલેલ પહોંચાડી શકતી કેમલને? બરાબર, વોટ કેન નોટ ડિસ્ટર્બ એટલે આની અંદર શું આવશે? હોટ સેન્ડ. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? પાણી ક્યાં સંગ્રહ કરે છે? સ્ટમકની અંદર. અને ફૂડ ક્યાં કરે છે? હમ્પની અંદર. બરાબર છે, તો આવી રીતે આ એક્ટિવિટી જે છે આ એક્ટિવિટી આપણે નોટબુકની અંદર પણ લખી શકીએ. બરાબર, તો આજના જે લેક્ચર જે છે એ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જોઈશું. બરાબર, દરેકને ખ્યાલ આવી ગયો છે. લેક્ચરની અંદર ખૂબ સરસ મજાની સ્ટોરી છે, એટલે સ્ટોરીમાં તો બધાને મજા આવે જ છે. એટલે આ સરસ મજાનું લેસન તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે, ધન્યવાદ.